સુરક્ષિત અને વિઘ્નરહિત વિસર્જન માટે કૃત્રિમ કુંડની પહેલી પંસદ વૈજ્ઞાનિક ઢબે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાશે। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા વિસ્તારમાં ઈએસઆઈસી હોસ્પિટલ પાસે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ગણપતિની પ્રતિમાના વિસર્જન માટે 2 કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે। આ કૃત્રિમ કુંડમાં 8 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે ઈએસઆઈસી હોસ્પિટલ પાસે ગણેશ વિસર્જન માટે 2 કૃત્રિમ કુંડના નિર્માણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। નોટિફાઈડ એરિયા દ્વારા ઉદ્યોગ મંડળ, ડીપીએમસી, ફાયર વિભાગ, જીઆઈડીસી પોલીસના સહયોગથી વિસર્જનને વિઘ્નરહિત અને સુરક્ષિત રીતે પાર પાડવા માટે 2 કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે। સાથે ક્રેન ગોઠવીને તેની મદદથી વિસર્જન કરવામાં આવશે। આ કૃત્રિમ કુંડમાં 8 ફૂટ સુધીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે અને વૈજ્ઞાનિક ઢબે વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન તેમજ નોટિફાઈડ એરિયાના સંયુક્ત પહેલાથી આપણે અંકલેશ્વર જીઆઈડીસીમાં 2 કૃત્રિમ કુંડ બનાવેલા છે ગણપતિ બાપાના વિસર્જન માટે। ને ગયા વર્ષે લગભગ 2175 જેવા નાની મોટી મૂર્તિઓનું વિસર્જન વૈજ્ઞાનિક ઢબે કરેલું, જેમાં ડીપીએમસી, પોલીસ, સિક્યુરિટી તેમજ જીપીસીબીના સંયુક્ત સહયોગથી ને આ કાર્ય પાર પાડવાનું છે ને એનો વૈજ્ઞાનિક ઢબે આપણે નિકાલ કરીશું।